આજે તો જુડિયો ને 99 વાળા સેલમાં ગયા ને થઈ ગયું કઈક આવું. જય શ્રી રામ, હું આપની પલ્લુ ને પલ્લુ જલુના નવા વિડીયો ની અંદર આપ બધાનું હાર્દિક સ્વાગત છે. આજે તો આપણે જામનગર પહોંચી ગયા હતા, એક ઇમરજન્સી કામ હતું ને, તો કામ બામ તો પતી ગયું ને રસ્તામાં જોયું ને તો જુડિયોમાં 99 રૂપિયાનો સેલ હાલતો હતો. પતિદેવ તો હાના કરતા હતા, કારણ કે મારે કાંઈ લેવું હોય ને ખોટા મારે આટા જ મારવા હોય. પતિદેવની વાત સાચી હતી, કારણ કે મને કાંઈ જુડિયોમાંથી ગમ્યું ને ઓમે મને જુડિયોમાંથી કોઈ દિવસ કાંઈ ન ગમે, મારે ખાલી આટા જ મારવાના થાય. હાજર મારે કાંઈ જુડિયોમાંથી લેવાનું નહોતું, ખાલી આટા જ મારવાના. પતિદેવે ખેંચીને મને જુડિયોની બહાર કાઢી. પછી પતિદેવને કીધું મારે આજે છે ને બાલ હનુમાનજીના દર્શન કરવા જવાનું. તો કે આ બરોબર, હાલો આપણે હનુમાનજીના દર્શન કરી લે. જામનગરની તળાવની પારે આવેલા બાલ હનુમાનજીનું મંદિર ને હમણાં જ 63મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો, એટલે કે 1 ઓગસ્ટના દિવસે એને 62 વર્ષ પૂરા થયા અને 63મા વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યું. હું અને પતિદેવ પહોંચ્યા ને ત્યાં નથી આરતી શરૂ હતી. મને અને પતિદેવને આરતીનો લાવો પણ મળી ગયો ને પછી કરીને અમે દર્શન. અને આ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે સતત 24 કલાક છે ને રામ નામની ધૂન કરવામાં આવે. આરતી પૂરી થઈ ગઈ હતી, મેં અને પતિદેવે પણ હનુમાનજીના દર્શન કરી લીધા ને તમે પણ હનુમાનજીના દર્શન કરી લ્યો. કોણ આ હનુમાનજીના મંદિરે ગયું છે જરા કમેન્ટ કરી અને કહી દેજો. મેં અને પતિદેવ હનુમાનજીના દર્શન કરીને અને આરતી લઈ લીધી. આરતી લઈને જામનગરને ટાટા બાય બાય કરીને હું અને પતિદેવ નીકળી ગયા ઘર તરફ. આજના મિનિટમાં આટલું ને મોર મિની લોક જોવા માટે અમારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ ને કોમેન્ટમાં લખી દેજો. જય શ્રી રામ.